એ આ ગઢપણમાં તો છે ને હવે શરીર કંઈ સાથ દેતું નથી. આ તારા ગોઠણિયા અને મારી ડોક એ કેવરાવે છે, બહુ કેવરાવે છે. એવો પગ દુખે છે ને આમ હાલવાનું મન નથી થતું. શું કરવું? એ હજી તો છોકરાના લગ્ન થયા માંડ આ થોડા વર્ષ થયા. હવે એના દીકરાઓ થાય તો એ કંઈ તેડીને આપણે ફરી નથી હગવાના. મને નથી લાગતું કે એ છોકરાઓને આપણે બાગ બગીચામાં જઈને રમાડી હગવી કે ગાડીમાં કે મોટરસાઇકલમાં બેહાડીને કંઈક લઈ જાવી. પણ હવે આપણા જાત પગ ન હાલતા હોય તો આપણે એને ક્યાં લઈ જવાના છે? પણ એ આ છોકરાઓને એની બહુ સમજે તો ને એ તો છે ને જરાક કંઈક કેવી ને ત્યાં તો એમ કે તમે રોદરા જ રોતા હો. એટલે ભાઈ અમે જીવનમાં બહુ મજૂરી કરી, મહેનત કરી, આ શરીર બાજુ ધ્યાન જ ન આપ્યું, એનું આ પરિણામ છે. હટાણે છે ને એના હાથ પગ હાલતા હોય ને એટલે હંધી વાતું આવડે. જ્યારે એને થાય ને તે ખબર પડશે કે અત્યારે આપણને આ કેટલી વેદના થતી હોય. પણ તેથી આપણે ક્યાં જોવા રોકાવાના છીએ? હે? હા, એ તો છે જ ને. હું તો એમ કહું ભગવાન અટાણ લઈ લે ને તોય સારું. આ બધી ઉપાધિ કરવી ને બળતરા એની કરતાં વયા જાય નહીં સારું. અરે વો બેટા, જો એને થાક લાગ્યો લાગે છે. હા હવે આ જુવાન લોહી છે ને છતાંય માણા થાકી જાય તો હવે આપણે તો ગઢે ગઢપણે તો થાકવાના જ ને. હા બાપુજી, આ તમે સાવ સાચું કહો છો. આખો દિવસ મમ્મી કામના ઢસડા કરી કરીને મારા તો હાથ ને પગ દુખે છે. જો હવે આમ આપણે ક્યાં કેવું કે અમારા દુખે છે એમ આપણી પહેલાં જો એ કેસ મારા દુખે છે એમ. પણ જો વો બેટા આજે અમે મંદિરે જઈ શકીએ એમ નથી. આને છે ને ગોઠણ બહુ દુખે છે ને રોજ તો જ આવી છે જેમ તેમ કરીને, પણ આજ થોડુંક વધારે ને જકડાઈ ગયું છે ગોઠણિયાને બધું. બહુ હબા તો કમાય. કાંઈ નહીં, બેઠા રહ્યો જેમ બેઠા છો એમ. ના પણ એક આદુવાળી સરસ મજાની ચા બનાવી દો ને બેટા. ના ચા પીવાની બાકી છે. જો મમ્મી, મારું માથું એટલું બધું ફાટે છે ને કે હું તમને છે ને એના કાઉન્ટ ગણીને આપી શકું એમ નથી, બરાબર છે? એટલે તમે પ્લીઝ મારા માઇન્ડની દુખતી નસ દબાવતા નહીં. પછી મારાથી કંઈક બોલાઈ જશે ને તમારાથી સહન નહીં થાય. પણ જો બટા માથું દુખે છે, હાથ પગ તો નથી દુખતા ને? તો તમને તો પગ દુખે છે, હાથ તો નથી દુખતા ને? હાલો કિચનમાં લઈ જાઉં તમને પકડીને, સાથે ચા બનાવીને પી લો. ઊભું રહેવું જોઈએ ને એનથી પણ થોડીક વાર. અરે પણ તો પપ્પા તમે બનાવી નાખો, મને શું કામ ઓર્ડર આપ્યા કરો છો? તો વો બેટા એટલું એક ચા બનાવવાનું કામ કીધું ત્યાં તો તમે કેવું આમ ગરમી પકડી લો છો. ઘરમાં વહુ હોય અને આ બનાવી સારું લાગે? સારું જ લાગે. આ દુનિયામાં બધા બનાવતા જ હોય, બરાબર છે? કોઈના ઘરે આપણે જોવા નથી જતા. એટલે જો આટલી બધી ચા પીવી હોય, તલબ લાગી હોય તો જાતે બનાવીને પી લેવાની. પણ પ્લીઝ મને મહેરબાની કરીને તમે બક્ષી દો, કેમ કે હું એટલી બધી થાકેલી છું ને કે મને ત્રાસ આવે છે. પણ હવારમાં ઉઠ્યા હોય ત્યાં તમને થાક લાગે નાના બાળને? મમ્મી આખી રાત મને ઊંઘ નથી આવી આ માથાના કારણે. તમે મને એક વારે પૂછ્યું કે તને શું થાય છે? અને મારે શું રાતને દિવસ તમારી સેવા જ કર્યા કરવાની? બીજું કઈ કામ ધંધો છે કે નહીં? મારે મારી લાઈફમાં ધ્યાન દેવાનું કે નહીં દેવાનું? આ તો આપણે એને કહેવાના હતા કે ભાઈ મારથી આ એક્ટિવા નથી હંકાતો. આદિને કહેજો કે એક નાની જૂની કોઈ ગાડી મળે ને 4 વ્હીલ તો લઈ દી, નકર આ ગાડી માટે બાઇકમાં પડ્યા હોત ને. એટલે હવે તમારે 4 વ્હીલમાં ફરવું છે? 4 વ્હીલ એટલે જૂની કોઈ કામ હોય ને, નાની ગાડી, મિની ગાડી. તો હવે બાઇક પરથી અમે પડી જાવી તો હાડકા ભાંગે ને તમારે સેવા કરવી પડે. થાપો બાપો ભાંગી ગયો હોય તો એક તો અમારે પીડા સહન કરવાની ને તમારે સેવા કરવાની. ગામ પાછું ન કરો તો કે. અને મારું કહેવાનું એમ છે કે આ તમારા હાથ પગ ભાંગે જ શું કામ? જો તમારાથી બહાર જવાતું નથી, એક્ટિવા પર બેસાતું નથી, તો પછી બહાર જ જવાનું ટાળો ને, બેઠા રહો ને ઘરમાં ચૂપચાપ. તે ઘરમાં કેટલો ટાઈમ બેહું બેઠા? એમાં અહીં જીવ લાગવો જોઈએ ને 24 કલાક. આખો દી કઈ ઘરમાં ગમે? ઘડીક નો આટો મારવા જવું જોઈએ, મંદિરે જવું પડે, બગીચેમાં જવું પડે, ગામને પાદર બધા બેઠા હોય ત્યાં. મંદિરે બગીચામાં તમે 4 વ્હીલ લઈને જશો? હા ચલાવશે 4 વ્હીલ? એ તો હાંકી લઈ ધીમે ધીમે. અરે વાહ વાહ પપ્પા, શું શોખ છે તમારા હો! આમ તમને તો શાબાશી આપવી જોઈએ. વાહ, મતલબ 4 વ્હીલ માં ફરવાનો શોખ થાય. હવે જો તો ખરા જાતી જિંદગી. આ પણ જો જુવાનીમાં કઈ ન ભાળ્યું હોય અને ત્યાં સગવડ હોય તો 4 વ્હીલે આ કઈ ને આમાં શું થઈ ગયું? તમારા બાપુજી ત્યાં નથી? આ મજબૂરી છે બેટા, બાઇક હંકાય એમ નથી. હવે કોઈક આમ રોદો મારે ને જો ખાડો આવ્યો હોય ને તો વગર કામના હાડકા ભાંગવી અમે. એટલે નાની ગાડી કે આપણે કંઈ લક્ઝરી ગાડી નથી લેવી. આમ અમારા પૂરતી. અને આદિ કમાય છે અટાણે પૈસા તો. આદિ કમાય છે તો આદિ વધારાના નથી. આદિને તકલીફ પડે છે, એના પરસેવાના ટીપા પડે ને ત્યારે આવે છે પૈસા. બેટા ભણાવ્યો, ગણાવ્યો, હોશિયાર બનાવ્યો અને એ લાયકાત ઊભી કરી
એમાં અમારી જાત ઘસાઈ ગઈ દીકરા. આ પણ હા, તો એમ તમે જાત ગઈ છે એના ભાગના અમે તમને 3 ટાઈમના રોટલા આપીએ છીએ ને, તો શાંતિથી ખાઓ પીઓ અને મોજ કરો ને ભાઈ. પણ આયા તમને લાવ્યા છે શું કામ? આ હામું બોલવા હાટું? કામ કરવા માટે નોકરાણી બનાવીને લાવ્યા છો. નોકરાણી નહીં, આ ઘરના વહુ હોય ને એને કામ કરવું પડે. આટાણ સુધી અમે નહોતા કર્યા, એ તો આ પગ દુખે છે એટલે નકર કરતા જ તા ને. જો મમ્મી, મને સલાહ આપવાની જરૂર નથી તમારે, બરાબર છે? મને ખબર છે મારે શું કરવું ને શું ના કરવું, બરાબર? જો તમારા હાથ અને પગ રહી ગયા છે ને તો મોઢામાં જીભ નાખીને ચૂપચાપ બેઠા રહો આ ઘરમાં. જો જીભ ન હકાવીને તો કાંઈ મળે એમ નથી. જો આ જીભ હકાવીને સા માંગ્યો તોય મળ્યો, તો એટલે પણ જાતે હકાવી બનાવી પડે. લો ને. તમને મારી જ વાત હોય ખાલી? તમને શાંતિથી વાત કરું છું તો તમારે સાંભળવું નથી. એક કામ હું કર. ઊંચા અવાજે વાત કરું ને ત્યારે તમને શાંતિ થાય છે કે હા હવે આ બોલી એમ. મોઢામાં આંગળી નાખી નાખીને બોલાવો છો તમે લોકો. એ નથી પીવી ચા તમારા હાથની. આટલો કકડાટ કરો ને એના કરતાં ઝેર પાઈ દો અમને. હા. ચા નથી પીવી અમારે. વયા જાય એટલે તમને નિરાત. આ કેટલું બોલી ગઈ. આ એનું માથું દુખતું હોય એવું તમને કઈ લાગતું હતું? અમુકનું આપણું માથું એ સડાય. એના અહીંયાની છે ને વરાળ કાઢી ગઈ. એ જરાક કંઈક આપણે એમ કેવી ને એટલે એને તક મળી જાય બોલવાની. બાકી એને કાંઈ માથા દુખે જ એની નહીં. એને શું માથા દુખતા હોય? હમણાં જો પાણીપુરી ખાવા જવાનું કોઈ બેનપણીનો ફોન આવ્યો હોય તો હળી કાઢીને જાય એમ છે. એની કરતાં છે ને તમે મને સેજ ટેકો આપો ને એટલે હું ઊભી થઈ જાઉં ને ધીમે ધીમે હાથે સા બનાવીને પી લઈ. અહીંયા એક ટેબલ ઢાળી દેજો. આ હયું બાળું નથી, હાથ બાળવા હારા. સારું હાલ લે, હું ટેકો કરું તને. અને એને બનાવી દે, ન બનાવી દે તેલ લગાવવા ગયા બધા. ઉભેર પહેલાં મને ઊભો થઈ જાવ. મારે હો વાંધા એટલા વાંધા છે. આપણી વેદના થોડી કોઈ સમજે છે. ધીમેથી ઊભી થઈ જા. આહા, આ શરીરે ઘટાડવા છે પણ ઘટે તો ને. આ કાંઈ ખાવાનું નથી દેતા તોય નથી ઘટતું. પાણી પીવી તોય શરીર ફૂલે જ જાય છે. અરે પણ ધીમે ધીમે, હજી થોડુંક ધીમે હાલ. તું પાછી ઉતાવળી બહુ પાછી. આ તમારે સા પીવો છે ને એ તો હટ બનાવી દો. આ વહુ લાવે થોડી શાંતિ છે, બળતરા છે. નવો હોત કે બિસારા. સીતુ, શું થયું તને ક્યારનું? તમને તો ક્યાંથી ખબર જ હોવાની છે મને શું થયું છે ને શું નહીં. હા તો હું ક્યારનો તને પૂછી તો રહ્યો છું. સીતુ શું થયું છે? સીતુ, આદિ, એક વાત કહું? હા બોલ ને. આ છે ને રોજ રોજ ઘરમાં છે ને કાળા કકળાટથી મને કંટાળો આવે છે. આ તમને ખબર છે ને, મમ્મી ને પપ્પા આખો દિવસ મને કામ ચેન્જ કરે છે. કેટલું હું કામ કરું, હું થાકી જાઉં છું. અરે, જે ઘરનું કામ હોય એ જ ચિંતા હોય ને, વધારે થોડી ચિંતા હશે. ઘરનું જ કામ ચિંતા હોય ને તો હું કરી નાખું. હું કરું જ છું ઘરનું કામ, પણ આખો દિવસ એના ઓર્ડર જ પૂરા નથી થતા. દિવસમાં 5 વાર તો એને ચા જોઈએ છે. 5 વાર ચા પીવે છે? હા તો સીતુ, હું વાત કરી લઈશ. બસ હું કહી દઈશ કે આટલી બધી વાર ચા નહીં બને. આદિ, હા, તો મારો ખાઈ ખાઈને મારી સીતુ કાળી પડી જશે. એટલે તું ચિંતા નહીં કરતી, હું કહી દઈશ એમને. બસ. પણ કહેવાનું નથી તો એક વાત કહું? તમને ખબર હોય તો પેલા લાલબાગ સાઈડ વૃદ્ધાશ્રમ ખુલ્યો છે નવો. હા હા, તો એ લાલજીભાઈનો નંબર પણ મારામાં છે. એવું લાગે તો તમે એની સાથે કોન્ટેક્ટ કરીને વાત કરી લો ને. આપણે મમ્મી પપ્પાને ત્યાં મૂકી દઈએ. અરે જો આટલી નાની વાતમાં 5 વાર ચામાં આપણે ન મૂકવા જઈ શકીએ ને. આટલી નાની વાત નથી. તમને ખબર છે આ મમ્મી પપ્પાના અરમાનો કેટલા જાગ્યા છે? એટલે મહારાજને 4 વ્હીલ લેવી છે હવે. કાર લેવાની વાત કરે? હા, કે અમારાથી એક્ટિવા ઉપર બેસાતું નથી, અમે પડી જઈએ તો અમને વાગી જાય, એના કરતાં એક 4 વ્હીલ લઈ દઈને આદિ તો અમે લોકો ફર્યા કરીએ એમાં. અરે ફરવાનો આ ઉંમર થોડી છે એમની. હા તો કીધું છે એણે. મંદિરે જાઓ, દર્શન કરો, ભગવાનનું નામ લ્યો, આ બધું બરાબર છે, પણ ફરવાનું ક્યાંથી આવ્યું? જો આદિ પ્લીઝ, મને નથી ખબર, પ્લીઝ તમે સમજો ને. અને એમ પણ તમને ખબર છે આ જો પપ્પા અને મમ્મી ઘરમાં રહેશે ને અહીંયા, તો એનું માઇન્ડ પણ ફ્રેશ નહીં રહે. તમને ખબર છે એ વૃદ્ધાશ્રમમાં રહેશે ને તો એના જેવા કેટલા લોકો ત્યાં હશે, એને મળી રહેશે. ત્યાં ને ત્યાં મંદિર, ત્યાં જ ગાર્ડન, ત્યાં ખાવા પીવાનું, ઊંઘવાનું, હરવું ફરવું અને બધી જ સુવિધા ત્યાં એને મળી રહેશે. અને એમ પણ આપણે સાવ થોડી એને મોકલી દેવાના છે. આપણે જશું ને એને મળવા. બસ બસ બસ, તું આટલું બધું બોલીશ તો તારું ગળું ખરાબ થઈ જશે. અને તને ખબર છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું. તારી કોઈ વાતને ટાળતો નથી. તારી ખુશી માટે હું ગમે તે કરવા તૈયાર છું. તો બસ આટલું કરી દો ખાલી. પણ એ મારા મમ્મી પપ્પા છે, ત્યાં હું લાચાર થઈ જાઉં છું. એ બિચારા મારી સામે કંઈ બોલી પણ ન શકે. અને હું કંઈ કહું ને તો એ રડવા લાગે ને એવું બધું થાય. એટલે પછી એ પહેલાં પણ હું ખીજાણો હતો ને તે કીધું હતું એટલે
મેં કહી દીધું હતું એ લોકોને કે સીધા સાથે આવી રીતના વાત નહીં કરવાની. પણ જો આદિ રોજ રોજ આવું થાય અને એ પણ દુઃખી થાય ને હું એ દુઃખી થાવ ને તમારે વચ્ચે પીસાવું, એના કરતાં હું સાચું કહું છું તમને, આ ફેસલો લ્યો ને તમે તો તમે ખુશ રહેશો, હું ખુશ રહીશ અને મમ્મી પપ્પા તો વધારે ખુશ રહેશે. કેમ કે મમ્મી પપ્પાને તમને ખબર છે કેટલા સાચવે. આજકાલ વૃદ્ધાશ્રમમાં કેટલી સુવિધા મળે છે તમને ખબર છે? સમજી શકું છું મારા સીતાફળ, તું સમજ. આ તારી ઉપર છે ને એક ચાદર ઢાંકેલી છે. તું સીતાફળ છો, અંદરની બધી જ પેશી જે હોય ને એવી છો તું, પોચી મુલાયમ. પણ બહારનું પડ છે ને મમ્મી પપ્પા છે, તને સુરક્ષિત રાખીને બેઠા છે, સાચવીને ઘરમાં હું બધા. અને જો આપણે એ પડને જ ઉખાડી નાખીએ તો પછી અંદરના ફળનું શું થાય? અરે પણ આદિ, મારા પ્રોટેક્શન માટે તો તમે જો ને, મારે તો શું ચિંતા કરવાની? હું તો આખો દિવસ કામ પર જતો રહું છું, આખો દિવસ તું ઘરે એકલી હોય છે. તું એકલી ક્યારે અત્યારે કેવા કિસ્સાઓ બને છે ખબર છે કે જ્યારે પણ કોઈ ઘરમાં એકલી સ્ત્રી હોય તો 2 જણા આવી ગયા, એને દબાવી ધાક ધમકી આપીને ઘરમાંથી લૂંટીને જતા રહ્યા. ન બનવાના કેટલા બધા કિસ્સાઓ બનેલા. અરે ચૂપ રહો, શાંતિ રાખો. આવું કરીને ડરાવો છો ને તમે મને. ડરાવતો નથી સીધું, કહું છું ખાલી. અને રહી વાત તો હું મમ્મી પપ્પા સાથે વાત કરીશ બસ. મારું નામ નહીં આપતા? નહીં આપું બસ. ખુશ? ઓકે. હે ભગવાન, આખા રસોડામાં રમણ ભમણ છે. તો કામ કરાઈને ઉઠીને કામ કરવું જોઈએ તો કાંઈ ના વાંધો આવે. એટલે તમે મને શીખવાડશો? ના, તને શું કામ શીખવું? હું તમારી જાતને શીખવું છું કે આખો દિવસ સુતા રહીએ ને તો પાડા જેવા થઈ જઈએ, એટલે વહેલું ઉઠવું જોઈએ. એટલે બહારથી ગરબા ગાતા ગાતા તમે આવ્યા છો, અહીંયા હું રસોડામાં કામ કરું છું ને તમે મને ભાષણ આપશો? નહીં, કહ્યું તો ખરા. હું તો મારી જાતને સલાહ આપું છું કે પાડાની જેમ સૂતું ના રહેવું જોઈએ, થોડું ઘણું કામ કરવું જોઈએ અને લોકોની સાથે ભળતા શીખવું જોઈએ. કુટુંબ, સમાજ, ફ્રેન્ડ્સ, ઓળખીતા એવું પણ દુનિયામાં કંઈ હોય. અચ્છા, તો મને ના શીખવાડો. મને ખબર જ છે કુટુંબ શું છે, સમાજ શું છે, ઘર શું છે, પરિવાર શું છે, રહેવાય કેમ, બરાબર છે. તમે ખુદને સંભાળો અને ઢંગથી રહેતા શીખો, એ જ ઘણું છે. મને ના શીખવાડો. હા, 4 વર્ષ તો મને ઢંગથી રહેતા આવડ્યું જ નથી ને. આ મહારાણી 1.5 વર્ષથી આવ્યા છે ઘરમાં ને મને સલાહ આપે છે. તને જ કહું છું. તમને આટલી બધી તકલીફ થાય છે તો સવારે 4 વાગે વહેલા ઉઠીને તમે ખુદ જ કેમ નથી કામ કરી લેતા? નોકર થોડી છું. તો હું થોડી છું. મેં ક્યાં કહ્યું? તને નોકર સમજતી હોત તો હું તને પગાર પણ તો આપતી હોત ને. જો સીતા, 100 વાતની એક વાત છે. મને આ ડોશી અને ડોસો ગમતા નથી, એટલે મને છે ને બધા પર ગુસ્સો આવે છે. હું વિચારું છું કે આપણે અલગ થઈ જઈએ. તમે બંનેને લઈને જતા રહો તો હું શાંતિથી મારી હલો, શાંતિ અહીંયા પૂછો મને પણ, બરાબર છે? અલગ થવું હોય તો મારી કોઈ ના નથી, તમે છૂટા જ છો. અને એમ પણ ઘરના દરવાજા તો તમારા માટે 24 કલાક ખુલ્લા રહે છે, બરોબર? બિસ્તરા પોટલા બાંધો, લઈને જાઓ અને સાથે સાથે એ બંને જણાને પણ પોટલામાં ભરતા જાઓ, ઠીક છે? એટલે મારો છુટકારો થાય. અચ્છા, એટલે હવે હું સાચું? આટલા વર્ષ મેં સાચવ્યા ને, તો હવે તમારો વારો હોય, મારો થોડી હોય. ઉપકાર કર્યો? સાચવ્યા એટલે ઉપકાર કર્યો કઈ? તો તમે ઉપકાર કરવાના છો નહીં ને? મારે નથી સાચવવા, કેમ કે તમને તો આદત છે સવારે 4 વાગે વહેલા ઉઠીને ઘરનું કામ કરવું, કાજ કરવું, સંસ્કારોમાં ફરવું, કુટુંબ પરિવારને સાચવવું, આ બધું તમને આવડે છે. મને તો આવડતું નથી, મારામાં તો કોઈ સંસ્કાર નથી, એટલે તમે જ લઈ જાઓ. બહુ બોલે છે. જો આમને આમ આપણે બંને ઝઘડો કરતા રહીશું ને તો એ બંનેનું નિવારણ ક્યારેય નહીં આવે. તું એને લઈ જાય કે હું લઈ જાઉં, પણ નુકસાની તો આપણા ઘરમાં જ રહેશે. પણ જો એ આપણા બંનેના ભાગમાં ન આવી અને ત્રીજી જગ્યાએ કોઈ એવી જગ્યાએ શિફ્ટ થાય જ્યાંથી પાછા ના આવે તો કેમ રહી? અરે હા ભાભી, આ તો તમે બિલકુલ સાચું કહો છો. અને એમ પણ આ વાત મેં તમારા દિયરને પણ કરેલી, આજે જ કરેલી કે મમ્મી પપ્પાને આશ્રમમાં મૂક્યો ને, પેલા લાલબાગ પાસે નવો આશ્રમ ખુલ્યો છે ને, વૃદ્ધાશ્રમ, ત્યાં પેલા લાલજીભાઈ છે ને, એનો કોન્ટેક્ટ છે, નંબર મારી પાસે. અચ્છા, આટલું બધું પ્લાનિંગ કરીને બેઠી છે તું? તો કયું કેમ નહીં મને? આ ખોટા ઝઘડા કર્યા ને આપણે બંને. પહેલા કહ્યું હોત તો પહેલા નિવારણ કરી નાખત એ બંને. અરે પણ ભાભી એક વાત કહું, તમારા દિયર નથી માનતા. એણે એવું કીધું કે તને મમ્મી પપ્પાથી કંઈ પ્રોબ્લેમ હોય ને તો તું મને કહે, હું એ લોકોને વાત કરીશ અને એનું સોલ્યુશન હું કાઢી દઈશ. હું હેન્ડલ કરી લઈશ. તું મને મસ્ત મજાની ચા પીવડાવીશ ને તો મારું માઇન્ડ કામ કરશે. ઓકે ઓકે. હાય મેં વારી જવા. ચા બનાવી દો. હા, સારી બનાવજો. હા ઠીક છે.
બધા સરખા છે. હા, કેવી શાંતિ લાગે હે. આ સાંજની શાંતિ જ કઈ અલગ હોય છે. ઢળતો સૂરજ, આવતી રાત. કામ ન કરવું પડે ને એ લોકોને બધું જ ગમે. હા, બાકી જે લોકો આખો દિવસ કામના ઢસેડા કરતા હોય ને એને પૂછ કે સાંજ કેવી ને સવાર કેવી. શું તકલીફ થઈ તને વળી? તે તો એવા શું હાથ તોડી નાખ્યા છે. હું ગોવિંદ મને છે ને ગુસ્સો આવી રહ્યો છે એટલે મહેરબાની મારી સાથે અત્યારે કોઈ વાત નહીં કરતા. તો મારી જીવન સંગીની છે, જીવનસાથી.com છે, તો તારી સાથે વાત નહીં કરું તો કોની સાથે કરું? અને તારા મોઢા પર છે ને આ ઉદાસી બિલકુલ સારી નથી લાગતી. ઉદાસી નથી, આ ગુસ્સો છે. સમજતા કેમ નથી કે તમારા મા બાપનું કામ કરવું મને ગમતું નથી. અને એક પેલી ખાઈ ખાઈને પાડા જેવી થઈ ગઈ છે. કંઈ કામ ધંધો તો છે ને એને, સીતા ને તો બીજું કોણ છે આ ઘરમાં? એને તો આદત થઈ જેવી છે. આખો દિવસ બેડરૂમની તો ખબર નથી હોતી કે નથી હોતી. બહાર હિંચકા પર સૂઈ જાય, અહીંયા ગજેબોમાં સૂઈ જાય, અહીંયા પાળી પર સૂઈ જાય. મારે કાંઈ સાંભળવું કે સમજવું નથી. તમે આ ઘરમાં જે ફેસલો કરવાનો હોય એને વહેલે સતો કરો, નહીતર પછી આપણે ઘર છોડી દઈએ. અરે ઘર છોડવામાં તો આપણે આજે ઘર છોડી દઈએ. તો છોડો ને, કોની રાહ જોવો છો? રૂપિયા આ બહાર ક્યાંક રહેવા જશું, ઘરનું ભાડું ભરવું પડશે, ઘરના ખર્ચા, બધો સામાન નખાવવો પડે. અને અત્યારે આ ધંધામાં તો તને ખબર નહીં કેવી મંદી ચાલે છે, કામકાજ કંઈ છે નહીં, તો પછી શું ખોટા બીજા ખર્ચા કરવા? એ શાંતિથી રહે ને. જો તકલીફ છે મને ખબર છે તને, બાબુજીથી, સીતા વહુથી તકલીફ છે, પણ જીવનમાં જો નાની મોટી તકલીફ તો આવતી જ રહેશે. નાની આવે ને એનો વાંધો નથી, પણ આ મોટી તકલીફો મને ગમતી નથી. એનું શું? જો ધીરે ધીરે ગમવા લાગશે. બિલકુલ નહીં. તમારે હવે ફેસલો કરવો જ પડશે. લગ્ન કરીને આવી ત્યારથી સાંભળું છું, આજે ફેસલો કરીએ, કાલે ફેસલો કરીએ, આજે સારું થાય, કાલે સારું થાય, પણ આ ઘરમાં કંઈ થવાનું છે નહીં. એટલે હવે મેં નક્કી કર્યું છે, જે કરવું એને વહેલું કરો. હા, થોડીક શાંતિ રાખ મારી માં. ધીરે ધીરે બધું સારું થઈ જશે. બહુ માથે ઉપાડો લે છે તું. અને આ તારા મમ્મી કંઈક સીડી પરથી લપસી ગયા હતા, ફ્રેક્ચર થઈ ગયું છે કે નથી? મતલબ ફ્રેક્ચર નથી થયું? નહીં, નથી થયું. પણ તમે રાહ જોતા હશો ને કે પડી જાય તો હું અહીંયાથી 2-4 મહિના ત્યાં જાઉં, એટલે અહીંયા શાંતિ મળે રહેવાની. અરે નહીં, તારી મમ્મી છે તો આપણે ખબર અંતર પૂછવા જવું જોઈએ. અને તારે થોડાક દિવસ એમની મતલબ સેવાનું કહું છું. તમારી સાથે વાત કરવી છે ને બેકાર છે, ફિઝૂલ, વાહિયાત. તારો પતિ છું, તારી સાથે હું વાત નહીં કરું તો કોની સાથે કરું? અરે જેની સાથે કરવી હોય એની સાથે કરો, પણ મને આ વાતનો ફેસલો જોઈએ છે. સમજાણું? સાચી વાત છે, સમજાય છે. ધીરે ધીરે બધું સમજાય છે. ધીરે ધીરે સમજતા સમજતા 4 વર્ષ નીકળી ગયા છે. હજુ ધીરે ધીરે સમજો એટલે બીજા 4 વર્ષ નીકળી જાય. 8 વર્ષમાં તો કંઈક નવા જૂની થઈ જશે આ ઘરમાં. હા, સાચી વાત છે. હું તને શું કહું છું, તું ગુંદાનું શાક બહુ સારું બનાવે છે. તારા મમ્મી એકવાર કીધું હતું મને ગુંદાનું શાક બહુ બિલકુલ નથી બનાવતી. મારા મમ્મી જૂઠું બોલતા હતા. મારા મમ્મીને જૂઠું બોલવાની ટેવ છે. તમારી છે? હું ક્યાં જૂઠું બોલું? ક્યારે તને જૂઠું બોલ્યો છું? આ જો પ્લીઝ હા ગોવિંદ, હવે આ વાતની ચર્ચા તમે મૂકશો કે નહીં? હા, ચર્ચા તો મૂકી દઉં છું, તો પણ વાત કરો એ લોકો સાથે. અને જ્યારે આ ઘરમાંથી બહાર નીકળશે ને, હું આ ઘરમાં શાંતિથી ત્યારે જ રહીશ. બાકી આ સુકૂન મને નહીં ફાવે. ઠીક છે, હું કોશિશ કરું છું બધું ઠીક કરવાની. અને ગુંદા કિચનમાં મૂક્યા છે તો મસ્ત બનાવી નાખજે. હું ફટાફટ હું એક કામ પતાવીને આવું છું. બહુ ભૂખ લાગે છે પણ હું એક કામ ગુંદાનું શાક તું તારા હાથનું મસ્ત ગુંદાનું શાક બહુ ભાવે છે. પ્લીઝ પ્લીઝ તું ના નહીં કહેતી. તું ના કહેશે ને તો મારું મૂડ ખરાબ થઈ જશે. પણ મારી વાત તો- તારી વાત પાછી સાંભળું છું. ભગવાન, હા અરે બકુલ ભાઈ, કેમ છો? બસ બોલો ને, કેમ આવવાનું? તમારું કામ છે ને બહુ પ્રશંસા પાત્ર છે, એટલે તમારી પ્રશંસા કરવા માટે હું સાક્ષાત અહીંયા પધાર્યો છું. હા બોલો બોલો. આ તમે જે પશુ પક્ષીઓની પ્રાણીઓની જે સેવા કરો છો ને, ખરેખર પ્રશંસાના પાત્ર છે. મારી તો એવી ઈચ્છા છે કે તમને એક સરકાર દ્વારા એક નાનો મોટો એવોર્ડ તો આપવો જ જોઈએ. તમારું સન્માન તો થવું જ જોઈએ. શું કેવું તમારું? હવે હું તો એમાં સામેથી થોડો કહું કે મારું સન્માન થવું જોઈએ. આજે હું આ સેવા જે કરું છું એ હંધાઈને દેખાય છે. સાચી વાત છે, મને ખબર છે કે ભાઈ તમે નિસ્વાર્થ ભાવે સેવા કરો છો, બધાને દેખાય છે. પણ આ દુનિયા છે ને બહુ અઘરી છે, સમજી ગયા? કોઈ સારું કરતું હોય ને એની પ્રશંસા નહીં કરે. તમે નબળું કરશો ને તો તમે ટોકશે, રોકશે, ઘણું બધું કહેશે, પણ સારા કામમાં કોઈ દિવસ પ્રશંસા કરશે નહીં. કાંઈ વાંધો નહીં, પણ ઉપરવાળાને તો
ખબર છે ને કે હું સેવા કરું છું એ તો. સાચી વાત છે. હું શું કહું છું, આ તમે સંસ્થા તો સારી ચલાવો છો પશુ પક્ષીઓ માટે. હા. કોઈક એવી સંસ્થા છે જે આ વૃદ્ધોને સાચવે, વૃદ્ધાશ્રમ ઇન શોર્ટ? હા, ઘણી સંસ્થાઓ છે. તો કેમ? મારે છે ને 2 જણાને મૂકવા છે ને, એટલે એક મોટી ઉંમરના છે દંપતી, હા. અને ઘરેથી બહુ હેરાન થઈ ગયા છે. તો વિચાર છે કે એમને ક્યાંક એવી જગ્યાએ મૂકી દઈએ જ્યાં એ શાંતિથી પોતાનું જીવન પસાર કરી શકે. હા, તો ઘણા આશ્રમ છે, પણ તમારે કઈ હગા થાય કે કોઈ મિત્રના છે? અરે એમ દૂરના સગા થાય, ખાસ એવું કંઈ છે નહીં, પણ હવે દૂરના સગા છે એટલે આપણી ફરજ બને ને આપણે એમને મદદ કરીએ. બરાબર ને? હા, તો ઠીક છે. તો પછી આપણે બાજુમાં જ આશ્રમ છે, ત્યાં લખાઈ દઈએ નામ. હા, મેં 2-3 સંસ્થામાં વાત તો કરી, પણ એ લોકો કહે છે કે ભાઈ તમે આ પરિવારમાંથી જાતે મૂકવા આવો છો એટલે તમારે ડોનેશન આપવું પડશે મોટું, બરાબર? નહીં તો દર મહિને ખર્ચો આપવો પડશે. પણ આપણે એવી કોઈક સંસ્થા હોય જે ડોનેશન ન માંગતી હોય, જે દર મહિને ખર્ચો ન માંગતી હોય, એવી કોઈ સંસ્થા હોય તો કહો ને. હા, એવી પણ છે, પણ તમારે જે ઈચ્છા હોય એ ત્યાં આપી દેવા, લખાઈ દેવાનું. હા, એ વાત ઠીક છે. તો એવું કંઈ હોય ને તો મારો નંબર તો તમારી પાસે છે જ, હા. બરાબર? એવું હોય તો હું તમને વોટ્સઅપ પર હાઈ કરીને મેસેજ કરી દઈશ, મારું નામ નીચે લખી દઈશ. હા. તો મને વોટ્સઅપમાં એડ્રેસ ને એવું બધું મોકલજો. હા, મોકલી દે. હું તમને લોકેશન જ આપી દઈ. હા, અને મારે છે ને 500 રૂપિયા દાનમાં કરવા છે, બરાબર, આ સંસ્થાના નામે. તો હું તમને ગૂગલ પે કરી નાખું છું, બરાબર? મારા નામે લખી દેજો. 500 રૂપિયા જ ખાલી? અરે બહુ થઈ ગયા, જેની જેવી કેપેસિટી. અત્યારે તમને ખબર ને આ મંદિરના જમાનામાં 5 રૂપિયા નથી મળતા, તમે 500ની વાત કરો છો. ઠીક છે, આ ઉપરવાળાને તૈયાર મોકલી દે. એ લોકો તો 500 ને લે, ફ્રીમાં તમારું રહે છે. હા, સરસ સરસ. તો એવું કંઈ કરીએ, બરાબર? આ લાગે તમારે કોઈ પશુ પક્ષી કોઈ ગવાયો હશે એટલે ફોન આવે ને, આવ્યો દાન હશે. આવે ને એમનો. હા હા, તો વાંધો નહીં, તમે વાત કરી લો, મળીએ પછી. હા, ભૂલતા નહીં આપણી વાત. હા, ન ભૂલાય. હાલો. રફી, હવે આ ઘરમાં બા બાપુજી સચવાતા નથી. હવે આ ઘરમાં બા બાપુજી સચવાતા નથી, તને કેમ સાચવવો? આનો કે ઘરાક મળે તો સારો વેચી દેવો છે. આ સપનાબેનને કીધું કે આને લઈ જાઓ, તો કે મફતમાં લઈ જવો છે, પૈસા કોઈ દેવા નથી. બોલ. એને વેચવાની વાત કરો છો તો બીજો વિચાર કરો ને મોટા ભાઈ. અરે વેચી કોઈ લેતું નથી. બોલ, કેટલા બધાને વાત કરી કે તમે ફ્રીમાં આપવું હોય તો કોકને આપી દઈએ, બાકી પૈસા ન આવે એના. હવે શું કરશું મોટા ભાઈ? આ જુઓ, તમારી સાથે એક અગત્યની વાત કરવાની છે. તમને ખબર છે કે આ જેમ ટોપી આપણને અત્યારે અહીંયા નડી રહ્યો છે, એવી રીતના તે ઘરમાં અમુક પ્રશ્નો અને સવાલો ઊભા થઈને આડા આવે છે. જો મને ખબર છે, હવે આ ઘરમાં જેટલા પ્રશ્નો ઉત્પન્ન થાય છે ને, એ બધાના રીઝન તને 2 લાગે છે, પણ મને 3 લાગે છે. તને સીતા સાચી છે હો મોટા ભાઈ. શું સીતા સાચી છે? સીતા શું છે તને ખબર છે? આ પાળી દેખાય ન્યા સૂઈ જાય, ઓલા હિંચકા દેખાય ન્યા સૂઈ જાય, ઓલી પાળી પર સૂઈ જાય. અરે એ તો બધું છોડ, આ ખુરશી પર બી સૂઈ જાય. ના 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 ના, થાકી જાય છે કામ કરી કરીને. બા બાપુજીને એટલું કામ ચીંધે કે કામ કરી કરીને બચારીને ગમે ત્યાં સૂવાનો સમય મળે ત્યાં સૂઈ જાય. તારી ઘરવાળી હળીના 2 કટકા નથી કરતી, અને તું કહે છે કે કામ કરીને તૂટી જાય છે. મેં મારી જિંદગીમાં તારી ઘરવાળીને ક્યારેય કામ કરતા જોઈ નથી. અરે શું વાત કરો છો? બિચારીના હાથ છોલાયેલા મેં જોયા છે. અરે આ રસોડામાં ધુમાડો ખાઈને અહીંયા બધું કાળું પડી ગયું હતું એનું ચહેરો. આ તારી ઘરવાળીના હાથ એટલે છોલાયા હશે તો ચામડીનો રોગ થઈ ગયો હશે, અને કાળી એટલે પડી હશે કે ઢાબા પર જઈને સૂઈ જાય છે. ના 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 મોટા ભાઈ, બિચારી સાચી તકલીફો જણાવે છે. આ બા અને બાપુજી એટલે કે પપ્પા અને મમ્મીનો ત્રાસ એટલો વધી ગયો છે કે તમે વાત જવા દો. હવે તો મારી વાત પણ નથી સાંભળતા. હું કંઈ પણ કહેવા જાઉં તો રોવાનું ચાલુ કરે, નાટક કરે, મોટા ભાઈ સાથે વાત કરી લે, આવું બધું જ કહે છે. જો મારી પાસે એક બહુ મસ્ત રસ્તો છે. હા, બસ હું એ જ કહેતો હતો, તમારો રસ્તો હોય ને બરોબર જ હોય. હું આ ઘરમાંથી અલગ થઈ જાઉં કે તમે આ ઘર છોડીને બા બાપુજીને લઈને જતા રહે. અને એવું ના કરવું હોય તો એક કામ કરીએ, આ વૃદ્ધાશ્રમમાં છે ને જાણીતાનું છે ત્યાં આપણે મૂકી આપીએ. જો વૃદ્ધાશ્રમ છે ને ઘણા બધા છે આ સુરતમાં તો આટલા, પણ આપણે બા બાપુજીને અહીંયા નથી મૂકવા. મેં છે ને મહારાષ્ટ્ર બોર્ડરની આગળ એક વૃદ્ધાશ્રમ જોયું છે. હા હા, બરાબર. અને અહીંયાથી ઘણું બધું દૂર છે, અને એવા જંગલ વિસ્તારમાં છે ને
કે આ બાજુનું ત્યાં કોઈ જતું ન હોય બરાબર, તો આપણે એમને ત્યાં મૂકી દઈશું. અને એમને મૂક્યા પછી જો એટલો બધો ખુશ ન થા, આપણે એ સાથે રહેવાનું નથી બરાબર. હા પેલી બાજુ 2 રૂમ છે, હા આ બાજુ 2 રૂમ છે હા બરાબર. કિચન આપણી પાસે એક જ છે, હા. તો આ બાજુ એક કિચન બનાવી દઈશું બરાબર. બરાબર કિચન બની જાય પછી વચ્ચે એક દિવાલ થશે બરાબર બરાબર. બરાબર. અને આ મકાન અને આ મકાન વચ્ચોવચ્ચ છે, એટલે ઓલી બાજુની જમીન એક ભાઈની અને આ બાજુની જમીન એક ભાઈની. એ ઓલી બરાબર. બાજુનું મારું. ના ના ભાઈ, એ આપણે કંટા છપ્પા કરશું. અરે એમ થોડી હાલે મોટા ભાઈ, આ બધી જગ્યા ઓછી છે, ઓલી બાજુ વધારે છે. એ જે હોય એ જેના ભાગમાં હોય એ લઈ જાય. અરે એવું બરાબર? થોડી કરાતું છે. બસ મારે ક્યાં મને ક્યાં મળી જાય છે? હું એમ કહું છું કે મારે પેલી બાજુ જોઈએ ના છે. ના, તમે મેં તો નથી હંમેશા કીધું ને. છપ્પા ઘાટામાં જીતી જ જાઓ છો. હા, આ તો- તમે તો પેલા પિક્ચર ને જેવું કરો છો. તો એક એક કામ કર. તેરા એક મેરા, એક તેરા દો તેરા દો મેરા, તીન તેરા તીન મેરા. ભાઈ મને બધી ખબર પડે, ગાંડો નથી હું કઈ. જો તારે કંટા છપ્પા ન કરવું હોય ને તો આપણે પેલા હાથમાં 2 પથ્થર લે, જેના હાથમાં પથ્થર આવી જાય એ પોતે ચોઈસ કરી લેશે. એવું આવી કરશું. મારે કોઈ રમત નથી રમે મોટા ભાઈ, છે ને કાયદેસર આપણે ચાલવાનું થાય છે. તો 3 પત્તી જે જીતશે એ ચોઈસ કરશે. બોલો. ભાઈ તમે છે ને કહી દઉં છું કે આ બધું ખોટું કહેવાય. આ બધું તમે ડિસિઝન લ્યો છો ને એ બરાબર નથી. એ બધી પછીની વાત છે, પેલા બા બાપુજીને ઠેકાણા પાડવા એ બરાબર. એ મહત્વની વાત છે. એ બરાબર એ છે. પોઈન્ટ પર આવતું. હા હા, સીતા માટે મારે તો ગમે તે કરવું હોય, અને સીતા કહેશે એ પ્રમાણે હું તો તમારી સાથે તમે કહેશો ને એ કરીશ. હા, જિંદગી બધી શાંતિ જોઈએ છે ને, શાંતિ, આરામ જોઈએ છે ને. આરામ હા, તો હું જેમ કહું છું ને એમ કર. પહેલા આપણે કિચન બનાવી નાખીએ બનાવી નાખીએ. સંયુક્ત ખર્ચે બરાબર. હા બરાબર. પહેલા બા બાપુજી અહીંયાથી ઠેકાણે પાડી દઈએ, પાડી દઈએ. પછી કિચન બની જાય, પછી વચ્ચે એક દિવાલ ખેંચાઈ જાય, ખેંચાઈ પછી જાય. તું તાર રસ્તે ને હું મારા રસ્તે. કારણ કે મારી ઘરવાળી પણ છે ને આ સીતાને લઈને આખો દિવસ રાત દિવસ બસ આ સીતાની જ રામાયણ ગાય છે. હા, એ તો ભાભીનો તો સ્વભાવ જ એવો છે પહેલેથી. હા, તમને ભાભીનો સ્વભાવ એવો છે. હવે તારી ઘરવાળી બહુ સારી છે હે ને, સીતા વિશે કઈ નહીં સાંભળું ભાઈ, મને જે કેવું એ કહી દે. એટલી બધી સારી લાગતી હોય ને તો તારી મતલબ જમીન આપણે વેચાઈ જાય ને ત્યાં ખૂણામાં એક મંદિર બનાવી નાખશે અને મૂર્તિની જગ્યા સીતાને બેસાડી દે છે. બસ. શું બોલો છો? શું બોલો છો એટલે? જીવે છે. હા, જીવે છે. મરી જાય તો એવું નહીં બોલો. એ ભગવાન મારી સીતાને કઈ નહીં થવા દેતા. એ ભગવાન અને સીતાને વેલી ઉપાડી લેજો. અરે ભાભીને ઉપર લેજો, ભાઈને ઉપર લેજો. ના પણ સીતાને ના, નહીં. આમ બંનેને ઉપાડી લો એટલે અમને શાંતિ છે. એ વચ્ચે દિવાલ નહીં કરવી પડે, કિચન નહીં બનાવવું પડે. મોટા ભાઈ, તું મોટા ભાઈની સામે બોલે છે. સીતા વિશે એક શબ્દ નહીં સાંભળું કીધું ને મેં તમને. આ તારી સીતાની ગીતા બંધ કર અને ચાલ બા બાપુજીને ક્યાંક સમજાઈ બંજાઈને ઠેકાણે પાડીએ. સીતા પુરાણ. આ કેટલી વાર લાગે? બહુ તૈયાર થયા. આ બાયું જેટલી વાર લાગે. આ જો હમણાં ફોને આવી જાહે. અરે ભાઈ આ એક થેલી બાકી રહી ગઈ હતી, ઓલો મગન ને હા. ગિફ્ટ લીધી છે, ઠીક. તા બધું યાદ કરી કરીને લીધું તું ને? રહી ગઈ ત્યાં કાચ માથે. અરે બાપુજી આ શું? અમે તો કંઈક વિચારતા હતા અને તમે તો એ કરી નાખ્યું. અમારી અંતરાત્માની જે વાતો છે તમે સાંભળી લીધી. હા, બધો સામાન લઈ લીધો. હા, હજુ કઈ બાકી રહેતું નથી ને? અરે એડ્રેસ તો મેં તમને હજી આપ્યું નથી. હા, બહુ દૂર જવાનું છે. પણ એ લોકો એડવાન્સ છે. અને તમે જાઓ છો રસ્તામાં ક્યાંક ભૂખ લાગશે, ડાર્લિંગ થોડાક થેપલા બેપલા બનાવી દે બા બાપુજીને. ચાલો સીતા ભાઈ. તું નહીં બનાવતી, તને ધુમાડો લાગી જશે. હા હા હા, કાળી પડી જશે બહુ તો. તો તમે બનાવી આપો ને, તમે તો કાળા જ છો. મને આવડતા નથી ભાભી, નહીં તો હમણાં બનાવી દે. હા, બાયડીને પગ દબાતા આવડે, એનું માથું દબાતા આવડે, એની સેવા કરતા આવડે, તને થેપલા બનાવતા ન આવડે? મારા માટે એક શબ્દ આદિ બોલે તો વાહ સાચી વાહ. વાત છે ને. આપણે શું નક્કી થયું હતું? તું ચિંતા નહીં કર, હું તારી સેવા કરતો રહીશ. મૂંઝાતી નહીં તું. અને ચલો એ બધું છોડો, મજાક મસ્તી. અને તમે આ નવા કપડાં પહેરીને સારા લાગે છે? હા હા. રિક્ષામાં જશો કે ઓલા કરી છે? શું પ્લાન શું છે તમારો? એ તો ગયો. હા તો તમે પૂછો તો ખરા. ગાડી લઈને જાય છે. અરે ગાડી તમારે નથી લઈ જવાની. આ મારા દોસ્તારની ગાડી હો, એણે મોકલાવી છે. અને સાંભળ તો આ તો અમે તમને કહેવાના જ હતા, પણ એ પહેલાં તમે કંઈક ઘણું બધું કહી દીધું તો એ કાંઈ વાંધો નહીં બેટા. આ તમારા અંતરની વાતો હોય એટલે એ તો અમે જાણતા હોય, તમે અમારા સંતાન હોવ એટલે તમે શું કહેવા માંગો છો, શું કરવા માંગો છો. આ તો છે ને અમે બધા સિનિયર સિટીઝનો અમારા વખતના મારી ભેગા ભણતા, એની હારે ભણતા છોકરાઓ કે છોકરીઓ
બધા એક પ્રોગ્રામ કર્યો છે અને કન્સેપ્ટ એવો નક્કી કર્યો છે કે બધા છે ને જુવાનીમાં જેમ કપડાં પહેરતા ને એમ બુઢાપામાં પહેરીને બધા આનંદ કરશું, 2-3 દિવસ રોકાવું અને ભેગા મળીને એને ખાવું પીવું મોજ કરશું. આવું કાર્યક્રમ ગોઠવો છે. ઠીક છે. બાપુજી મારા સાસુના પગ નથી દુખતા એને આ બે છે. ચલો વહુ બેટા, ગરબા ગાવા. પણ ત્યાં મારે કંઈ કામ જ નથી. હવે તમે બધી ફાલતુની વાતો છોડો. તમને તું સુધાર તારી બાયડીને, તારી જિંદગી છે ને એમ જ નકામી થઈ જવાની છે. તું નહીં બોલતી, તમે સીતુને કઈ નહીં કહેતા. હા હા સીતું તારી કઈ ન કહો. તું એક કામ કર, તું ત્યાં સીધું પાસે જતો રહે, તું આમ આવી જા એટલે એને થોડેક જીવને શાંતિ મળી જાય. બસ હવે તને ચેન પડ્યો, બંને એક થઈ જાવ ને તે ઘડિયાળ તોડી નાખી. પનોતી છો એક નંબર, કસમથી પનોતી છો. પકડ. હસવાની જરૂર નથી. પણ અમારે છે ને મોડું થાય છે. તમને હવે વાત ચોખોટની કરી જ નાખો ને. હા જુઓ, તમે 4 દિવસ પછી પાછા આવશો ને એવું નથી કરવાનું. ત્યાંથી જ અમને ફોન કરી દેજો. મોટા ભાઈ તમને છે ને એક જગ્યાએ મૂકી જવાના છે. અમારે જાત્રાએ જવાનું છે નથી? મોટી જાત હા હા બા જો તે હવે આ તમે કઈ નક્કી કરી નાખ્યું? હવે અમે બંને ભાઈ અત્યારે નક્કી કર્યું છે, કારણ કે હવે અમે બંને હવે મેચ્યોર થઈ ગયા છે, સમજદાર થઈ ગયા છે અને પોતાની જિંદગી કઈ રીતે જીવી હું તો શીખી ગયો છું. અને એ લોકોની ખબર નથી. એ લોકો આદિને પણ આવડે જ છે. અરે મને ખબર છે, વહુ તો બહુ હોશિયાર છે, બધું સાચવી લે એમ છે. મોટા ભાઈ બસ હા. હા બસ હવે અમારે છે ને મોડું થાય છે અને જો અમારા મિત્રો ત્યાં રાહ જોતા છે. હા ઠીક છે બાપુજી, મિત્રો રાહ જોતા હશે, પણ હવે ડાર્લિંગ ચોખવટ કરી નાખીએ. હા તો કરી નાખો ને. કોની રાહ જોવો છો? હા બહાર જવું તારી છે રાહ મારે. જોવી પડે ને. આ કે એની પત્નીનું આટલું બધું સાંભળે છે. પહેલા પૂછવાનું, મેં આ ડાર્લિંગને પૂછું છું, ત્યાં કાંઈ નથી. આદિ મને એક શબ્દ પૂછું તો મરચા લાગે છે. કૂતરા જેવી છે. મેં કીધું ને. તમારું કરો ને છછુંદર જેવો. હા બાપુજી, તમે જાઓ છો 4-5 દિવસ માટે તમારા મિત્રો સાથે, એન્જોય કરો, ફૂલ ઓન એન્જોય કરો, કાંઈ ના નથી. પણ તમારે પાછું અહીંયા આવવાની જરૂર નથી. મેં તમારી માટે ગોવિંદનો કહેવાનો મતલબ એમ છે કે હવે છે ને તમે લોકો થાકી ગયા છો અને અમે તમારાથી થાકી ગયા છીએ, એટલે સીધો એવો હિસાબ કર્યો છે કે તમે બંને વૃદ્ધાશ્રમમાં અને અમે અહીંયા. અને એ પણ ગુજરાતમાં નહીં હે, એ મેં મહારાષ્ટ્ર બોર્ડરની બહાર. એટલે શું છે કે તમે અહીંયા રહો તો તમને પાછી ઘરની યાદ આવે, અમારી યાદ આવે. અમે નથી ઈચ્છતા કે બાપુજી અમને યાદ કરીને, આ જગાને યાદ કરીને દુઃખી થાય, પ્રતાડિત થાય, મન ગવાય. એવું કાંઈ ના થાય. હિન્દી બોલ્યા કરવાનું, ગુજરાતી કોઈ બોલતું જ ના હોય એટલે તકલીફ પણ ન પડે. બેટા એટલે તમે ઉપાધિ કરો માં, અને જો તમારો બાપ છું એટલે તમારા કરતાં તો દિવાળીઓ મેં વધારે જોઈ છે. અને તમને રગે રગથી ઓળખું છું. આ તો મારે તમારે મોઢે બોલાવવું હતું, બાકી વાવડ તો મને બધા મળી જ ગયા હતા કે તમારા આગળના પેતરા શું છે અમારા માટે થઈને. સમજી ગયા? હા તમે સમજી ગયા. આ ગામમાં છે ને અમુક મારા હિતેચ્છુ વતન હોય. આ તમે જે વાતો કરો છો ને એ અહીં પૂકી જતી હોય મારી પાસે. હા તો તમને બધી ખબર પડી ગઈ છે કે અમે તમને આ ઘરમાં નથી રહેવા માંગતા, એટલે હું ને આદિ તમને આ ઘરમાં રહેવા દેવા નથી માંગતા. તો પછી તમે તમારો રસ્તો કરી નાખો તો સારું છે. અરે સારું જ કહેવાય ને. વિચારી તો લીધું, એમને બધાએ કહી દીધું અને એમણે માની લીધું. હા ધન્ય થઈ ગયા અમે તો. અને જતા જતા તમારા આશીર્વાદ આપતા. એ જાણે અત્યાર સુધીના જેટલા ગવઢિયાને ઘરનો ત્યાગ કરવો પડ્યો છે ને એને રોતા રોતા કરવો પડ્યો છે, પણ અમે હસતા હસતા કરીશું. વાહ 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 વાહ, હું ઊંચું વિચાર છે તમારા ખરેખર. બહુ ખરેખર ભાગ્યશાળી કહેવાય. તમે કેટલા ભાગ્યશાળી હે? આટલા મહાન. કેટલી વાર વાતો કરો. હા પણ હવે કારણ તો પૂછો. અમે ભાગ્યશાળી તો છવી જ. એ અમારા વડવાઓ છે ને અમારી પર બહુ કૃપા વરસાવીને ગયા છે, પણ હવે એ કૃપા તમારી ઉપર નહીં વરસે. અમે હસશું, તમારી જેમ જ હસશું. તમે હસતા હસતા જાઓ, અમે આખી જિંદગી હસશું. હા તો હું તમને હસવાના કારણો કહી દઉં હો તમને. એક કારણ તું કહી દે ને. તું કહી દે તારા દીકરા છે, આ તારા પેટ જેના છે. હા લાડલા બધાની. બે વહુ તમે છે ને મારી વાત કાન ખોલીને સાંભળો. હા તમે છે ને નજીક જાઓ. તમારા બે ના ઘરેણા છે ને ઈ મેં લઈ લીધા છે અને બધું હગે વગે કરી નાખ્યું છે. એટલે એ બધું મારું જ. ઘરેણા ગોવિંદ અરે ઘરેણા જ ગયા છે ને, ઘર તો નથી ગયું ને. જો જમીન આમ જો 5 કરોડની જમીન છે આપણી પાસે. ઘરેણા પાછા કરાઈ નાખશું બસ. અને 10 તોલા ઘરેણા હતા ને તારા 20 કરાઈશ બસ. ઓકે હા નો ટેન્શન. જેટલા થાય ને તમારથી પંડ મહેનતથી એટલા કરાવી દેજો, અમારી ના નથી. કેમ પંડ મહેનતથી? કેમ હા એનું કારણ હવે મારી પાસે જ છે કે આ તમારી પાસે જે માલ મિલકત વારસાઈમાં મળવાની હતી ને એ બધી મિલકત, જમીન, ખોડો,
આ પાર્ટી પ્લોટ બધું છે ને ટ્રસ્ટને દાનમાં અપાઈ ગયું બાપુજી મસ્તી ટ્રસ્ટમાં દાન ના 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 ટ્રસ્ટમાં દાન કઈ રીતે એવું ના થઈ કરી શકે. એ તો અમારી પાસે જ આવે ને હા દુકાનો પડી છે ને કોઈ વસ્તુ નહીં બરા એક હોય જેટલી વસ્તુ પણ મેં તમારા નામે નથી રાખી અરે પણ તમારા ગયા પછી તો આ બધું અમારું જ છે બીજા કોઈનો હક જ ના લાગે અમને પૂછ્યા વગર કોઈ લઈ ના શકે કોઈ ટ્રસ્ટ એવું હોય જ નહીં બેટા લખાણ થઈ ગયું છે પાકે પાય અને ત્યાં તમે મકાનમાં રહ્યો છો ને કાલ સવાર સુધીમાં સામાન ખરી કરી નાખજો નકર પોલીસ સહિત હે અને ડીવાયએસપી સહિત અને કલેક્ટર આવશે આ મકાન ખાલી કરાવવા ઓલા લોકો રેવા આવવાના છે કાલથી હા, ઈ રહેવાનું. બાપુજી મકાન રાખીને રેવા આવવાના છે કાલે બાપુજી કાંઈ ના ના હવે દાંત કાઢો દાંત કાઢો અમે અરે જઈએ બાપુજી, અમે દાંત અમે તો મજાક કરતા હતા. બાપુજી અમે તો બસ દાંત કાઢવાનો સમય અમારો જ હવે અમે તો મજાક અમારે કાંઈ નથી જોઈતું અમને તમારા મા બાપ જોઈએ છે બધો સામાન લઈ લો અમારો સામાન બાપુજી રહેવા દો મૂકી દેવા દો, મૂકી દો લાવ લાવ હવે બહુ થયું લે હવે તારો તમે સમય. દાંત કાઢો બેઠા બેઠા ને અમે જાય હાલો હવે આપણે ખાલી મોડું તમારી થાય પાસે દાંત કાઢવાના જ રહ્યા છે આ તો મારા નહીં નહીં બાપુજી આ વસ્તુઓ મારા દોસ્તર માટે મેં ગિફ્ટમાં લીધી છે અને આ મારા કપડાં આ તમને નહીં થાય ભાઈ, નહીં ઉપડે મારા તમારાથી બાપુજી કપડાં. આ કપડાં મારા તમને નહીં થાય બાપુજી હું તમને ચા બનાવી દઉં મસ્ત આદુ નાખીને અરે બાપુજી હવે હું તો છે તમારી ને, બધી વાત માનીશ હવે તો અમારે કેસરિયા દૂધ પીવાના અને એ રબડીઓ ખાવાની એનો તો અને હવે બરફી ખાવાના દિવસો આવ્યા અમારા. અરે હાલો હાલો હવે કાંઈ ઊભું નથી રહેવું, હાલો. મરી જશું ક્યાં જશું અમે? તમે તમારા મા બાપ હતા જ ને મા બાપ હતા જ તમારા હાલો કદર ન હાલો કરી તમે કદર ન કરી હું નાનતો હવે અત્યારે માં સાંભળી હાલો ને જટ હાલો જ આવી આવે પણ હવે છે ને આ છેલ્લે છેલ્લે મોઢા જોતા જ આવી એટલે આપણને છે ને યાદ રહે. યાદ રહે કે આ આપણા દીકરા ને આપણા સંતાનો આ બહુ આપણી હાલો ફોટા જોઈએ કર કે યાદ આવે તો ઠીક છે નકર કાંઈ નહીં હાર્ટ એટેક આવી જશે મને તો. ના ના ઈ હવે જે આવવું હોય તમારી પાસે પણ તમારે કેમ અમે જ આવી છે તમારી પાસે જે આવે લ્યો તો ઈ છેલ્લું ક્યાંના રામ 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 કાઢીને હસતા મને રજા લેવી આવજો હો. આવજો સારું લાગે ને તો સારું લાગે તો આવજો અમને છોડીને લઈ જાઓ બાપુજી તમે તો કલયુગના મા બાપ નીકળ્યા કલયુગના નહીં નહીં હજી હાલે છે હાથ પગ બસ ચૂપ થા ઉલટી નહીં કાંઈ હવે રોતી નહીં તું હું શું કહું છું આ ચૂપ રહ્યો. પપ્પાનું ઘર બની ગયું છે તો આપણે ત્યાં જતા રહીએ અરે હું જાઉં છું મારા પપ્પાના ઘરે એકલી હટ અરે મને છોડીને તું ક્યાં જાય છે મારે મંદિર ફોન કર તારા બાપુજીને અને કે અમે ત્યાં રહેવા આવીએ છીએ હવે હે સીતા અત્યારે તારી સેવા કરીને હવે સમયની સેવા કરો ચાલો હું તારી સાથે આવીશ હા. મોટા ભાઈ ખોટું નહીં હા નીકળો તમારો રસ્તો માપો કોણ છો તમે તો બહુ સારા છે બહુ જા સંસ્કારી. સામાન ભર આપણો સારી સંસ્કારી ઘરની છોકરી છે માની ગઈ હે ને મારી વાત માની છે તમારી નહીં માને હા, બધા શબ્દો યાદ છે ને ભાઈ તો છોડી લો મોટા ઉપાડે બધું નક્કી કરી નાખ્યું અરે મને તો બુદ્ધિ નહોતી તમને પણ બુદ્ધિ નહોતી આવડે મોટો થયો છો તો ભાન તો હોવું જોઈએ કે નહીં કે આમ મા બાપને વૃદ્ધાશ્રમમાં ના મોકલાય હા સાચી વાત છે ન મોકલાય હા તું તો બોર્ડ આવ્યો ને ત્યાં તો ના જ પાડી હતી એક કામ કરજે હવે તો બાપુજી તો વૃદ્ધાશ્રમમાં જતા રહ્યા આ બાજુમાં ખબર બાર ખોડિયાર માતાનું મંદિર છે ત્યાં જગ્યા ખાલી છે તો તારે આવું હોય તો કે જતા ઘરવાળી કદાચ ગાડી મૂકે સીતા